હજીરા નોટિફાઈડ એરિયા ઓથોરિટી છે એને અને મોરા ગ્રામ પંચાયતને આ નોટિસ આપી છે. આપણે જોઈ શકીએ છીએ કે નોટિસમાં કઈ પરિસ્થિતિ છે અને શું છે એ બધી જ વિગતો એમાં આપણે જોવા મળે છે. અને એટલા માટે આપણી સાથે વાત કરવા માટે દીપકભાઈ પટેલ ત્યાં જોડાઈ ગયા છે ને વર્ષોથી એની સામે લડી રહ્યા છે એ પણ આપણે વાત કરવાના છે. એ પેલા ત્યાં શું થયું એની બધી વાત કરીએ. ખંભાતના અખાતમાં ત્યાં પ્રદૂષિત બધું પાણી છોડવામાં આવે છે. ગંદા પાણીના સતત પ્રવાહના કારણે ડામકા ગામના રહેવાસીઓ વર્ષોથી ત્યાં પ્રભાવિત થતા રહ્યા છે. માછીમારો જે ખાડીમાંથી માછલી પકડીને જીવતા હતા ત્યાં લાખો માછલીઓના મોત થઈ ગયા છે. હવે એમની રોજગારીનો સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે. તો ગંદા પાણી જે નીકળે છે અહીંયા હજીરા અને બધા આસપાસના વિસ્તારોમાં એ બધું ખાડીની અંદર જાય છે અને ખાડીનું પાણી જે છે એ ખંભાતના અખાતમાં જાય છે અને ત્યાં પારાવાર જીવ સૃષ્ટિનો વિનાશ વેરાઈ ગયો છે. કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. વારંવાર ફરિયાદો કરી છે ગામ લોકોએ, છતાં પણ થયું. ડામકા ગામના લોકોએ ગંદા પાણી છોડવાના સ્થળે બંધ પણ કરી દીધો હતો, બંધ બાંધી દીધો હતો કે ભાઈ અહીં પાણી નહીં આવતો હતો. તો મોરા ગામના સરપંચ દ્વારા તે બળજબરીપૂર્વક તોડી પાડવામાં આવ્યો હતો અને એટલા માટે 2026માં લગભગ નવેમ્બરમાં 22/11/2026માં ગંદા પાણી છોડતા ખાડીના હજારો માછીમારોના મોત થયાની જે ઘટના બની હતી પછી ગામ લોકો એનજીટીમાં ગયા હતા. એ આપણે આ જોઈ શકીએ છીએ. એનજીટીમાં જે ગયા હતા લોકો એને